વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ બાલાનંદ ગ્રામરનું ચોથું ચેપ્ટર છે એપોસ્ટ્રોફી એસ વિશે સમજીશું। તો આ પાઠમાં તમારે એસ એટલે કે નો, ની, નું, નાનો ઉપયોગ કરતા શીખવાનું છે। એપોસ્ટ્રોફી એસ એટલે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ કે વ્યક્તિનો વસ્તુ સાથેનો માલિકીનો સંબંધ અથવા તો વ્યક્તિ, પ્રાણી કે પક્ષીના અવયવોને દર્શાવવા માટે એસ સાથે જોડવામાં આવે છે। જેમ કે ધેટ ઇઝ માય ટીચર્સ બુક, અહીંયા સર્વનામ કયું છે? મારા શિક્ષક। અને વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ એટલે માલિક એટલે શિક્ષકનું પુસ્તક। જેમ કે ધીસ ઇઝ રાધાસ કાર, આ રાધાની કાર છે। ધીસ ઇઝ અતુલ સિસ્ટર, આ અતુલની બહેન છે। એ રીતે અહીંયા માલિકી દર્શાવવા માટે, સંબંધ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવામાં આવે છે। વાક્યનું એક વાક્યમાં સંયોજન એટલે કે અહીંયા બે વાક્ય આપેલા છે। ધીસ ઇઝ રેશમા, ધીસ ઇઝ હિઝ સ્કૂલ બેગ, તો તમે ડાયરેક્ટ લખી શકો છો કે ધીસ ઇઝ રેશમા સ્કૂલ બેગ એટલે કે આ રેશમાની સ્કૂલ બેગ છે। આમ બે વાક્યો બોલવાને બદલે આપણે આ રીતે એક જ વાક્યમાં વાત કરી શકીએ છીએ। અહીં નામ સાથે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થયો અને વાક્યોમાં વધારાના શબ્દ ધીસ ઇઝ હિઝ, ધીસ ઇઝ હર, ધેટ ઇઝ ઇટ્સ આ બધું નીકળી જશે। ત્યાર પછી યસનોમાં ધીસ ઇઝ ટીનાસ ડોલ, ઇઝ ધીસ ટીનાસ ડોલ, યસ ધીસ ઇઝ, નો ધીસ ઇઝ નોટ। એ રીતે તમારે અહીંયા પ્રશ્ન વાક્ય બનાવવાના અને યસનોમાં ઉત્તર આપવાનો। ખાસ નોંધ એ લેવાની કે નિર્જીવ વસ્તુ સાથે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરશે નહીં। જેમ કે ટેબલ્સ, લેડ સાવ ખોટું છે, લખાય છે, બોલાય પણ નહીં। એપોસ્ટ્રોફી એસ પછી સામાન્ય નામ સામે આર્ટિકલનો ઉપયોગ થતો નથી। ત્યાર પછી પહેલું વાક્ય ધીસ ઇઝ નરેશ બેટ, ધીસ ઇઝ માય અંકલ્સ બેગ, ધેટ ઇઝ શીલાસ બુક, ધીસ ઇઝ વંદનાસ ડોલ। એ રીતે અહીંયા વાક્ય બનાવવાના છે, એકદમ ઇઝી છે। તમારે વાક્ય લખવાનું, એમાં એપોસ્ટ્રોફી એસ લખી અને પાછળ એની માલિકી દર્શાવતો શબ્દ લખી દેવાનો। જેમ કે ધીસ ઇઝ રોહન્સ હેન્ડ, ધીસ ઇઝ મિતાસ મધર, હી ઇઝ કિરન્સ ફ્રેન્ડ, they are children's toy, he is મોહન્સ અંકલ વગેરે। ત્યાર પછી એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરી બે વાક્યને જોડવાના છે, જે પહેલાં શીખવી દીધું એ જ રીતે। ધીસ ઇઝ રાહુલ્સ બાઇસિકલ, ધીસ ઇઝ જયસ હેન્ડ, ધેટ ઇઝ પાયલ્સ મધર। એ રીતે તમારે બે વાક્યને સાથે જોડવાના છે। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળતા રહે।